ચાલો અમારું રામજી મંદિર છે, રામજી મંદિર. અને ચાલો આપણે જો રામેશ્વર મહાદેવ દર્શન કરી લ્યો બધાય. રામેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. ચાલો જો. અને આ શિવ પરિવાર બધાય જો છે, શિવ પરિવાર બધાય અમારા અહીં શીતળામાં હોતન છે. જો શીતળામાં એમનેમ જૂના વખતથી એમનેમ છે. અને આપણે અહીંયા ભગવાનની ઘરથી બાંધવાની છે. અને અહીંયા જે ફૂલવડા બીજ છે ને એટલે આપણે ફૂલવડો બાંધવાનો છે. પછી આપણે ભગવાનની ઘરથી ભરશું એટલે આપણે ફૂલવડો બાંધી દઈએ. ફૂલવડો પહેલાં બાંધી દઈએ ભગવાનના અહીંયા ભગવાનની માથે. જે ફૂલવડા બીજ છે, ફાગણ મહિનાની અજવાળી બીજ ફૂલવડા બીજ. ભગવાનની માથે ફૂલવડો રાખવાનો હોય. ખાલી ફૂલવડાના દર્શન થઈ જાય તો એમ સમજી લેવાનું મહાદેવના દર્શન થઈ જાય. ચાલો હવે આપણે ફૂલવડો બાંધી બનાવ્યો ને આપણે જોરદાર. ચાલુ થાય પહેલાં આપણે છે ને આ વારો આમ બાંધવો પડશે, હાકલ થોડીક આમ લેવી પડશે, કારણ કે ભગવાનનું અહીંયા આવે છે. અને આપણે જોઈશે આમ જો આપણે આટલું આમ જોઈશે આટલું. એટલે આના માટે થઈ આપણે છે ને અહીંયા એક તાર બાંધવાનો છે. જો મિત્રો આપણે ફૂલવડો બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે ઓલરેડી. જો હાકરી બાંધી છે આપણે. હાકરી લઈ આવ્યા અને જ્યાં હાકરી લેવા ગયા હતા ને ત્યાંય આપણને મહાદેવ પ્રસન્ન થઈ ગયા. કારણ કે હાકરી લીધી આપણે 10 ફૂટ 11 ફૂટ. પણ મેં એને કીધું શંકર ભગવાનનું મંદિર છે ને મારે ઘરથી ટીંગાડવી છે, તો એને આપણા હાકરીના પૈસા નહોતા લીધા. એટલે બહુ મસ્ત ફૂલવડો થઈ ગયો. જો મિત્રો છે ને જોરદાર. એમ કાંઈ હોય. ચાલો નંદી મહારાજના દર્શન કરી લ્યો. ચાલો નંદી મહારાજ. અને જો ફૂલવડો કેવું લાગે છે શંકર ભગવાનનું. જોરદાર ને ફૂલવડા ત્રી છે ને. અને જો જળની ધારા થાય ને ધીમી હા જોરદાર. હો આપણે થોડુંક લઈ તમને ઓલું કરીને બતાવી થોડુંક. જોવો છે ને હે જોરો. એમ કાંઈ હોય છે ને. બરાબર થઈ ગયું ને હવે રેડી. એમ કાંઈ હોય. આ હનુમાનજી મહારાજ, આ ગંગા મૈયા, પાર્વતીમાં જો તમે જોઈ શકો છો. અને આ ગણપતિ દાદા. અને આપણે મિત્રો વચારે રહ્યા ને શીતળામાં છે. શીતળામાં જો વચારે રહ્યા ગણપતિ દાદા, શંકર ભગવાનનો પરિવાર આપણે અહીંયા સામે જ રાખ્યો છે. પાર્વતી માતા જો ચંદ્રી હાથ વડાડી દઈ. આ ગંગા મૈયા અને આ હનુમાનજી મહારાજ. અને આ અમારે શીતળામાં છે. શીતળામાં કારણ કે આજ વર્ષોથી અમારે શીતળામાં શંકર ભગવાનના પરિવાર સાથે જતા એટલે આપણે આઈને સ્થાન રાખી દીધું છે શીતળામાંનું. જો વાહ ભાઈ વાહ સરસ. હવે આપણે શંકર ભગવાનની પૂજા કરવાની છે. શંકર ભગવાનની પૂજા કરી નાખી જોરદાર. અને જુઓ છે ને ગળતીનું પાણી જુઓ ધીરે ધીરે જુઓ છે ને પડે ને એમ. ફૂલવડો કમ્પ્લેટ, ગળતી ભગવાનની કમ્પ્લેટ. અને હવે આપણે આમાં થોડા ફૂલ છે આપણે શંકર ભગવાનની પૂજા કરી નાખી. કારણ કે આજે ફૂલવડા ત્રી છે. એટલે મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ કોઈ હું મારી જાહેરાત નથી કરતો કે દેખાવ નથી કરતો. પણ મિત્રો આ વિડીયો એટલા માટે બનાવવું છે કે ફૂલવડા બીજ હોય, ફૂલવડા ત્રીજ હોય, તે પછી 12 મહિનાની અંદર 12 શિવરાત્રી આવે. એમાં એક મહાશિવરાત્રી હોય જે હમણાં 2 દિવસ પહેલા ગઈ એ મહાશિવરાત્રી. બાકી 11 શિવરાત્રી હોય. કુલ 12 શિવરાત્રી હોય. તો બધાને ખબર પડે કે શિવરાત્રીને દિવસે પૂજન કરવું જોઈએ. દરરોજ ભગવાનનું માતાજીની પ્રાર્થના પૂજા બધું કરવું જોઈએ. આપણી નવી પેઢી બધી સનાતન ધર્મને આધીન છે. તો નવી પેઢી આપણે સનાતન ધર્મી છે તો નવી પેઢી બધાય ભગવાન માતાજીની અંદર થોડાક પોતાની રીતે તટસ્થ રહીએ. એટલા માટે થઈને આ મારો દેખાવ નથી કરતો કે કોઈ જાહેરાત નથી કરતો કે કંઈ ઓલું નથી કરતો. પણ ભગવાન બધાને એમ થાય કે આપણે કરવું જોઈએ એમ. બધાને નાના મોટાને બધાને એમ થાય કે ભગવાન માતાજીની સેવા પૂજા પ્રાર્થના આપણે કરવી જોઈએ. એટલા માટે થઈને આ વિડીયો મેં ઉતાર્યો છે અને વિડીયો તમને દેખાડું છું. અને ચાલો હવે આપણે મહાદેવની પૂજા કરી લઈએ. મહાદેવની જલ અભિષેક કરો એટલે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય. આપણે શ્રી શિવાય નમસ્તુભ્યમ જાપ કરશું. અને માણસોને જેવું લાગે એવું, જે માણસોને જેવી વાતો કરવી હોય એવી, અને જેને
જેવું હસી મજાક કરવી હોય, બાકી આપણે ભગવાનની સેવા પૂજા કરવા આવીએ એટલે બે જળના લોટા જો શ્રી શિવાય નમસ્તુભ્યમ. પૂજા કરવાની સાચી રીત માણસોને સમજાવી જોઈએ. જો ગોબરી વસ્તુ આપણને નથી ગમતું, જેવું તેવું આપણને નથી ગમતું, તો ભગવાનને પણ જેવું તેવું ન ગમે અને ગોબરું ન ગમે. તો બધાય માણસો જેમ તેમ પૂજા કરીને વયા જાય, જળ ચડાવીને ઢગલો કરીને નહીં. શ્રી શિવાય નમસ્તુભ્યમના જાપ કરતા કરતા પાતળી ધારે, ઝીણી ધારે જ ભગવાનની પૂજા થવી જોઈએ. ભલે લોટો આખો ચડી જાય ને ભગવાનને, ત્યાં સુધી ભલે 500 નામ લેવાઈ જાય, બાકી ઝીણી ધાર થવી જોઈએ. ગોબરવાળો નહીં કરવાનો. શંકર ભગવાનનું મંદિર હોય કે ગમે તે માતાજીનું ભગવાનનું મંદિર હોય, તમે નારિયેલ વધેરીને છોતરા જ્યાં આવીએ નાખી દો, ગોબરવાળો કરીને વધેરી વૈયા નહીં કરવાનું. આપણને ગોબરી વસ્તુ નથી ગમતી, ગંદુ નથી ગમતું, તો ભગવાન માતાજીને ન ગમે. આપણને નબળી વસ્તુ નથી ગમતી, તો એને ભગવાનને ન ગમવી જોઈએ. જેમ આવે હલાવી નહીં લેવાનું, કાયદેસરનું બધું કરવાનું. જય ભોળેનાથ. પ્રચાર નથી કરતો, જાહેરાત નથી કરતો, માણસોને સમજણ પડે એટલા માટે કહું છું બધાને. શંકર ભગવાનને જળ અભિષેક થઈ જાય, લોટો જળ ચડાયા પછી તરત જ બિલ્લીનું વૃક્ષ હોય ત્યાં જઈ એક લોટો જળ ચડાવવાનો. જેમ ભગવાનને આપણે પ્રાર્થના કરીશી, પૂજા કરીશી, નમન કરીશી, પૈકે લાગીશી, એમ બિલ્લીના ઝાડને, વૃક્ષને પણ પૈકે લાગવાનું મિત્રો. કારણ કે બિલ્લીનું ઝાડ છે ને એ પાર્વતીનું રૂપ છે. શંકર ભગવાનને જેમ આપણે પૂજી ભજી એવી રીતે પાર્વતીને ભજવાની. બિલ્લીના ઝાડે હવે આપણે જઈશું બિલ્લીના ઝાડે, ત્યાં પણ આપણે જળ લોટો ચડાવીને અને પૂજા પ્રાર્થના કરીશું. ચાલો. આસન પટ્ટા અને પાયથરા વિના પૂજા નહીં કરવાની. માતાજીનું મંદિર હોય, ભગવાનનું મંદિર હોય, આસન માથે બેસીને જ પ્રાર્થના કરવાની, એમને પ્રાર્થના કરવાની નહીં. આસન માથે બેસીને જ કરવાની. આસનને પગ ન લાગવું જોઈએ આપણે, અથવા આસનને હંકેલી નાખવાનું. અને ભગવાનને જળ ચડાવ્યા પછી પાર્વતી માતાની પૂજા થાય. પાર્વતી માતા એટલે બીલીપત્ર. બીલીના વૃક્ષની અંદર પાર્વતી માતાનો વાસ છે, એટલે એની પૂજા કરવાની. શ્રી શિવાય નમસ્તુભ્યમને જાપ ચાલુ રાખવાની. ચાલો, બિલીની પૂજા કરી નાખી, જળ અભિષેક કરી નાખવા ચોરે અમારા રામેશ્વર મહાદેવ. અને હવે મિત્રો આપણે જાય છીએ ઘરે. ફૂલવડા બીજ હતી, આપણે ફૂલવડા બીજની જોરદાર ઉજવણી કરી નાખી. ઉજવણી જ કહેવાય ને મિત્રો, કારણ કે ભગવાનને ફૂલવડા ચડાવી દીધા અને એના આપણે પૂજા પ્રાર્થના કરી નાખી.